ભારતીય સેના દ્વારા સંયુક્ત વિમોચન 2024નું આયોજન કરાયું। ભારતીય સેના દ્વારા અમદાવાદ ખાતે બહુપક્ષીય કવાયત સંયુક્ત વિમોચન 2024નું આયોજન કરાયું। ભારતીય સેનાએ બહુપક્ષીય વાર્ષિક સંયુક્ત માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કવાયતનું સફળતાપૂર્વક ઉદ્ઘાટન કર્યું। 18 નવેમ્બર 2024ના રોજ અમદાવાદ ખાતે સંયુક્ત વિમોચન 2024ના ઉદ્ઘાટન કાર્યક્રમમાં વિવિધ એજન્સીઓ વચ્ચે આપત્તિની તૈયારી અને પ્રતિભાવ ક્ષમતાઓને વધારવાના હેતુથી વ્યાપક કવાયતની શરૂઆત કરવામાં આવી હતી। આ ઇવેન્ટમાં ગુજરાતના દરિયાકાંઠાના પ્રદેશમાં ચક્રવાતની થીમ પર ધ્યાન કેન્દ્રિત કરતી ટેબલ ટોપ એક્સરસાઇઝ દર્શાવવામાં આવી હતી, જે અસર કરતી આપત્તિના દ્રશ્યનું અનુકરણ કરે છે। ઓખા પોરબંદર દરિયા કિનારો આ કવાયતનો હેતુ કુદરતી આફતો માટે ઝડપી અને સંકલિત પ્રતિભાવ સુનિશ્ચિત કરી આંતર એજન્સી એકીકરણ અને સહકારમાં અંતરને દૂર કરવાનો છે। ભારતીય સેના રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ અને અન્ય રાજ્ય સ્તરીય આપત્તિ રાહત સંસ્થાઓના વરિષ્ઠ અધિકારી તેમજ 9 મૈત્રીપૂર્ણ વિદેશી દેશોના પ્રતિનિધિઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। સહભાગિતાનું સ્તર આપત્તિ વ્યવસ્થાપનમાં આ આંતરરાષ્ટ્રીય સહયોગી ઘટના મહત્વને પ્રતિબિંબિત કરે છે। સંયુક્ત વિમોચન 2024માં ક્ષમતા પ્રદર્શન ઔદ્યોગિક પ્રદર્શન ઇવેન્ટ પણ હશે, જે આજે 19 નવેમ્બર 2024ના રોજ પોરબંદર ખાતે આયોજિત કરવામાં આવશે। આ ઇવેન્ટ દરિયાકાંઠાના વિસ્તારોમાં રાહત કામગીરીના વ્યવહારિક અમલીકરણને દર્શાવશે, જે હેતુ માટે બહુવિધ એજન્સીઓ અને વિશિષ્ટ સાધનોનો ઉપયોગ કરે છે।